તળાજા તાલુકા પંચાયતમાં આરટીઆઈની સુનાવણીને લઈને ઘમાસણ જોવા મળ્યું છે। અધિકારી સામે યુવાનના સવાલો, પોલીસ કેસ કરી દો, વિડીયો ઉતારવા રોકતા ઉઠ્યા ગંભીર પ્રશ્નો। તો અધિકારી દ્વારા પણ કહેવામાં આવે છે કે જો તમે મારા જવાબથી સંતુષ્ટ ન હોવ તો ઉપર અરજી કરી શકો છો, પણ વિડીયો ઉતારી ના શકો। પણ અહીં યુવાનને લાગે છે કે કાગડો ક્યારેય કાગડાની માટી ખાતો નથી। ત્યારે આ શું સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયત કચેરીમાં આજે એક એવી ઘટના સામે આવી છે કે જેણે સરકારી તંત્રની પારદર્શિતા અને નાગરિકોના અધિકારો અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। ગઢુલા ગામનો એક યુવાન પોતાના ગામની સમસ્યાઓ, વિકાસ કામો અને સરકારી કામગીરી અંગે માહિતી મેળવવા માટે આરટીઆઈ હેઠળ તાલુકા પંચાયત પાસે માહિતી તેમણે માંગી હતી, પરંતુ યુવાનના જણાવ્યા મુજબ માહિતી અધિકારી તરફથી તેમને વારંવાર એક જ પ્રકારનો જવાબ આપવામાં આવતો હતો કે માહિતી વિશાળ પ્રમાણમાં હોવાથી આપી શકાય તેમ નથી। એટલે આજે તે વ્યક્તિને સુનાવણી માટે બોલાવવામાં આવ્યો હતો। હવે સવાલ એ છે કે સરકારી રેકોર્ડમાં રહેલી માહિતી માત્ર વિશાળ પ્રમાણમાં છે, એટલા માટે શું નાગરિકને માહિતીથી દૂર રાખી શકાય? આરટીઆઈનો હેતુ જ સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવાની અને સામાન્ય નાગરિકને સવાલ પૂછવાના અધિકાર આપવાનો છે। ત્યારે ગઢુલાના યુવાનને આ જવાબ સામે સવાલો ઉઠાવીને જાણે તંત્રને કહી દીધું હોય કે હવે યુવા પેઢી માત્ર ફરિયાદ નહીં કરે, પુરાવા અને જવાબ પણ માંગશે। મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે યુવાન તળાજા તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યો ત્યારે ટીડીઓ ચૌધરી સાહેબ સાથે તેની ચર્ચા થઈને સામે આવેલા વિડીયોમાં વિડીયો ઉતારવા મુદ્દે અધિકારી અને યુવાન વચ્ચે બોલાચાલી જોવા મળે છે। અધિકારી દ્વારા વિડીયો ઉતારવાની મનાઈ કરવામાં આવતા યુવાને સવાલ કર્યો કે તમે મને કેમ રોકી શકો છો? એટલું જ નહીં, તેમણે કચેરીમાં કેમેરા લગાવવાના મુદ્દે પણ સવાલો છે એ ઉઠાવ્યા હતા। યુવાનનો અંદાજ આક્રમક હતો, પરંતુ તેના સવાલો સીધા હતા કે જો તે ખોટી માહિતી માંગતો હોય, જો તેની આરટીઆઈમાં કોઈ ગેરરીતિ હોય અથવા તો સરકારી કામગીરીમાં અડચણરૂપ બનતો હોય તો તેની સામે કાયદેસરની છે કાર્યવાહી કરવામાં આવે। યુવાન વિડીયોમાં વારંવાર કહેતો જોવા મળે છે કે પોલીસની ગાડી બોલાવો, મારી સામે કેસ કરો। એટલે સવાલ એ પણ છે કે જો યુવાન ખરેખર ખોટો હોય તો તંત્ર કાર્યવાહી કરવામાં પાછળ કેમ રહે? આ ઘટનાએ માત્ર એક યુવાન અને એક અધિકારી વચ્ચેના મતભેદને જન્મ આપ્યો નથી, પરંતુ સરકારી કચેરીમાં નાગરિકના અધિકાર, આરટીઆઈની પારદર્શિતા અને તંત્રની જવાબદારી જેવા ગંભીર મુદ્દાઓની ચર્ચાને કેન્દ્રમાં લાવી દીધા છે। એક તરફ સરકારી અધિકારી પોતાની ફરજ અને કચેરીની વ્યવસ્થાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ યુવાન પોતાના અધિકાર અને માહિતી મેળવવાની લડતની વાત કરી રહ્યો હોવાનું છે સામે આવ્યું છે। હવે કોણ સાચું છે અને કોણ ખોટું છે તેનો નિર્ણય વિડીયોના દ્રશ્ય અને સમગ્ર હકીકત સામે આવ્યા બાદ જ છે એ થઈ શકે છે। પણ એક વાત સ્પષ્ટ છે કે જાગૃત નાગરિક સવાલ પૂછે ત્યારે તંત્ર પાસે જવાબ હોવો જોઈએ, કારણ કે લોકશાહીમાં સવાલ પૂછવો એ ગુનો નથી, પરંતુ સવાલનો જવાબ આપવો એ જવાબદારી છે। ત્યારે તળાજા તાલુકા પંચાયત કચેરીમાં બનેલી આ સમગ્ર ઘટનાનો વિડીયો જુઓ અને નક્કી કરો કે આરટીઆઈ માંગતો યુવાન હદ વટાવી રહ્યો હતો કે પછી તંત્રને અરીસો બતાવી રહ્યો હતો। આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને શેર કરો। અને આવા સ્થાનિક અને સચોટ અને વિશ્વસનીય સમાચાર મેળવવા માટે અમારી ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। નહીં, એ તો મને ખબર જ રહી શકું છું, પણ આ પારદર્શકતા માટે છે સાહેબ, જાહેર સત્તા મંડળ છે, એવું કઈ નથી સાહેબ, એવું કાયદો પણ નથી। તમે કાયદો મારી વિરુદ્ધ થતું એ કરી નાખો, તમે કલમ જે લાગતી હોય આપણે જે વિડીયો ઉતારવા બદલ જે થતું હોય એ કરી નાખો તમારે એમ। તમે તો સમજો છો? નહીં, ઉતાર તો સારું રાખે, તમે તો સમજો છો આરટીએમ કે હોય બધું હોય। પ્રશ્ન તો મને બોલો। પ્રશ્ન મંત્રી સાહેબ જ આવ્યા નથી, મેન પ્રશ્ન આ છે। આરટીએમ છે અલગ બાબત છે, બીજું તમારું બોલો તો બોલો। નહીં, એ બાબત માફ સોલ્વ રાખો। આ બધું એવું છે આમાં નહીં, આમાં ત્યાં ઉભારી મૂકતા તમને એટલે આમ તમારે આમ આવી જવું છો। હવે તમે જાઓ, તમે આરટીઆઈ કામગીરી શરૂ કરી, તમે ઉતરી ગયો તો તમે જાઓ, તમે આરટીઆઈ શરૂ કરી। મારો કેમેરામેન છે, હું મેનેજર ડિરેક્ટર છું, મીડિયામાંથી જ છું। વાત સાચી છે, તમે ઓફિસમાં ઉતારી શકો, બાકી આરટીઆઈનો સુનાવણીનો એલાઉડ નથી। હાઈકોર્ટ કેસની સુનાવણી કરે તો પછી આ કઈ શું પ્રશ્ન છે? આ જાહેર છે, તમે ઓફિસ સિક્રેટ એક્ટ લાગુ હોય તો વાત અલગ છે સાહેબ, એમ મારો પ્રશ્ન એમ છે। ઉતારી જાઓ તો તમે બીજે જાઓ, બીજે
અમે તમને જે આરટીઆઈ નો પ્રશ્ન છે તમને બધું જ એટલે જ આ અમારા બંધારણ અધિકારનું હનન થઈ રહ્યું છે. આજે મંત્રી સાહેબ જવાબ આપ્યો ને એટલે મારે આજે ખુલાસો કરવો છે. એમણે કેવું હતું અમારા ફંડામેન્ટલ રાઇટનું આ લોકો ઓલું કરી રહ્યા છે. નહીં, કોઈ તમારા ફંડામેન્ટલ રાઇટનું કોઈ નહીં કરે, બરાબર? એનો કોઈ પ્રશ્ન નથી. એ પોતે મંત્રી સાહેબ હાજર નથી એમ જવાબદારી એને કાયદેસર તમે આ સૂચના આપી રીતે આ સમયે હાજર રહેવાનું હતું એમ કાં છે હાજર હે કોણ છે હાજર? તમે પોતે શું નામ તમારું? બારિયા ગઢોલામ સાહેબમાં છો તમે? શું નામ તમારું આખું? એમ બારૈયા. તો આ જવાબ તમે આપો એક વાર તમે જોયું તમે નહીં, જો એ આરટીઆઈ બાબતે તમારે અહીં નિર્ણય તો? લેવાનો. આરટીઆઈ બીજું તમારે બતાવવાનું બરાબર. આરટીઆઈ પર અહીં નિર્ણય લેવાનો છે. એ તો સાહેબ ને નિર્ણય લો. મારી પાસે તો ચાર્જ છે તો આવ્યો. એટલે મારે તો દલીલ કરવી પડશે ને સાહેબ બારે જે મને જવાબ તમે સાજ લીધો તમે અહીંયા શું કરવા હતા? કયા કારણે આવ્યા હતા અહીંયા? નહીં, તમે એમ છે ને આ માટે રજૂ કરો. એ સાજ લીધો એમ કે ને તો અહીંયા તો જેને મને નહીં, સાંભળો. તમારે અહીંયા રજૂ નહીં કરે. ભાઈ હવે અત્યારે તમારે ઉતરી ગયો વિડીયો? એ ઉતરી મારો ફોન છે ઉતારે છે હા. નહીં, રજૂ નહીં કરવાનું. તો હવે એ મંત્રી સાહેબ પોતે હાજર નથી જેને જવાબ આપ્યો છે એમ એ પેલા કોઈ કલમો એની વ્યાખ્યા એને ખબર નથી હું ડેફિનેશન છે આરટી એકનું એને જવાબ આપ્યો ને એ ફાલતુ જવાબ આપેલા છે ગુમરાહ કરવાના ગેરમાર્ગે દોરવાના. એને પેલા આરટીઆઈ એક વાંચવાની જરૂર છે પેલા કે હું એની જોગવાઈ છે. એને 7-9 નો જે ઉલ્લેખ કર્યો એ ઉલ્લેખ કેમ થાય સાહેબ આરટીઆઈમાં? એ પછી આપણે જવાબ નહીં આમાં જે અમે અપીલમાં તમને નિર્ણય લેશું તમે આમાં પ્રશ્ન હતો તમે ઉપર અપીલ કરી શકો છો. બાકી આમાં નહીં, દલીલને આમાં અવકાશ જ નથી, બરાબર? આમાં દલીલને અવકાશ નથી. તમે નિર્ણયથી અસમત તો તમે અપીલ કરી શકો. આજ જોવું મારી જે પ્રશ્ન છે તમને સંભળાવો મંત્રી સાહેબે જે મારો સમય મારે કામ ઘણું બધું છે. તમે મારો સમય વ્યય કરવાનો પ્રયત્ન કરો છો. નહીં હું એવો માણસ તમે નથી. અપીલમાં જઈ શકો છો. તમે નિર્ણય અસમત તો અપીલમાં જઈ આ તો શકો છો. હું મારો આમાં દલીલને અને રેકોર્ડિંગને ક્યાંય અવકાશ નથી, બરાબર? કાંઈ વાંધો નહીં આપણે ઉપર ઓલું કરી નાખ્યું બીજું હું બરાબર? હા નહીં, તમારે આ સુનાવણીમાં ભાગ નથી લેવાનો. ભાગ લેવાનો નથી મારું વાંચી સંભળાવું તમને એ મંત્રી સાહેબ હું સેક્શનમાં બરાબર, આપણે હું એક વાત કરશું ને, ચર્ચા કરશું ને, બધું કેમ ના છે. હા એમ પણ ખાલી આ રેકોર્ડિંગ નહીં એ છે પારદર્શકતા માટે મારો અધિકાર છે તો અમે કેમ? નિર્ણય લઈશું. કેમ કે પંચાયતમાં એ લોકો અમને કઈ માહિતી નથી આપતા છતાં અહીંયા અમને આવી તમારે આવો વ્યવહાર થાય છે એમાં ક્યાં? તમારી સાથે ક્યાં ખબર? તો તમે એક વિડીયો નહીં ઉતારો શું કારણ વિડીયો નહીં ઉતારવાનો? તમે તમારે જે કાયદો આવતો ને એ તમારા પોલીસની ગાડીમાં કરી નાખો તમે આપણે પણ કોર્ટમાં આરટીઆઈને નિયમોસર ઓલું કરીશું તમને ના પણ આપણે અવાજ મૂકશું. નહીં, વિડીયો નથી એલાઉડ. જો હવે અહીંયા છે ને વિડીયો ઉતારશો ઓફિસ સુધી વાત કરો. અહીંયા વાત નહીં કરવાની. તો બહાર જઈને વાત કરી હા, નાખો. તમારે બહાર જઈને જે કરો. અહીંયા એલાઉડ નથી હો. અહીંયા અપીલના સુનાવણી એવી તો મિત્ર નહીં, આપણે લઈ લઈશું, બરાબર? અત્યારે તમારે સુનાવણી લેતા છો તમે આ અપીલ તો પછી ક્યારે થાય તો ભાઈ અત્યારે અપીલ તો પૂરી કરતા જ હવે પછી એની પણ મારે અપીલ કરું તારે થાય ને હજી તો નહીં, મારે. એટલે તમે ટૂંકમાં રેકોર્ડિંગ સાથે જ અપીલ કરો, બાકી નથી કરવાનું, એવું છે ને? એટલે મને ખબર પડે ને મેં કઈ રજૂઆત કરી તમને પણ ખબર પડે બધાને કઈ રીતનું હાલી રહ્યું છે અમારો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે આ બધી. નહીં, કોઈ અવાજ દબાવવાની કોશિશ નથી કરી. તમે બહાર જઈને અવાજ કરી શકો છો. એવું નથી બહાર જઈને નહીં સાહેબ ચેમ્બરમાં નહીં કરવાનું ખાલી અવાજ. ચેમ્બર સાહેબ જાહેર સત્તા મંડળ છે નહીં. આ બધા છે ને પબ્લિક સર્વન્ટ ગવર્નિંગ માટે અહીંયા કોઈ ઓફિસર નથી બધા પબ્લિક સર્વન્ટ છે બધા. સાંભળો, તમને કહું, આ મારી ઓફિસ છે, સરકારી ઓફિસ છે, એટલે આમાં આપણે હા, એમ. ધ્યાનમાં રાખવું પડે, બરાબર? ઓકે? પણ સાહેબ અહીંયા એવું છે કાયદામાં છે ને અહીંયા ઓફિસર સિક્રેટ એક લાગુ નથી એમ મારું કહેવાનું. અને ગ્રામ સભામાં પણ છે ને સાહેબ આ મંત્રી સાહેબ બીજા વ્યક્તિઓ લાવે જે પરિપત્ર જે તમે મિશન અધિકારી ન હોય બહારના બીજા વ્યક્તિઓ લાવે. અમે અવાજ ઉઠાવી પ્રશ્ન ઉઠે તો અમારો અવરોધ કરે છે ગ્રામ સભામાં એને મન ફાવે મિનિટ બુકમાં નોંધ કરે છે. ઘણી વાર મારી પાસે વિડીયો પણ છે ડુપ્લિકેટ મિનિટ બુકમાં અમારો પ્રશ્ન લખે પાના પણ ફાડી નાખેલા છે મંત્રી. તમે અરજી આપી છે, એમ જોઈ લઈશું, બરાબર? હું આ મારો જે સાહેબે જે જવાબ આપ્યો ને એ બાબત થોડું તમે વાંચી સંભળાવું છું સાહેબ તમે સાંભળો. આ સાહેબે મને જે આ જવાબ આપ્યો ને આરટીએ મેં હું આરટીએ કરી આમાં વાંચીને આપવાનું હોય, આમાં લખેલું જ છે, બરાબર? અમે વાંચી લઈશું. વાંચીને કોને સંભળાવવાનું? એમ નહીં એમ મારી દલીલ શું છે એ તમને ખબર પડે ને લેખિત કે મૌખિક જે હોય. હવે પેલા કેમેરા બંધ કરી નાખો. હવે તમે નહીં સારું કરી
નહીં નહીં એ બહાર જઈને તમારે ચર્ચા કરવાની. મારી એટલે મારી દલીલ સાંભળવાનું સાહેબ અમારો આ એક તો હાલો આજે તારીખ 13/8/2026 ના રોજ એમ કહેવાય કે આપણે આરટીઆઈ કરેલી હતી 9/6/2026 ના રોજ બેરુલા ગ્રામ એ પંચાયતમાં. બધું બહાર જઈને હો? હા? એ બધું બહાર જઈને તમારે કેમ? નહીં કરવાનું. નહીં નથી રહેવું. શું કારણ એલાવ નથી આ એમ? ચેમ્બરમાં નથી કરવાનું નથી. હા તમારે જ્યાં જવું હોય ત્યાં એપ્લિકેશન કરી શકો. આવો સાહેબ કોઈ કાયદો હોય તો કહો. નહીં, આરટીઆઈ તો કાયદો કઈ રૂલ હોય તો કઈ કહો. નહીં નહીં, તમારે બહાર જઈને કરો ને કેમ ના છે પણ મારે ઈ સાહેબે મારે યાર કેવી તમે જાઓ છો કે નથી જતા? હે તમે જાઓ છો કે નથી જતા? એટલે હું જાઉં કઈ હા, અહીંયા હવે મને કામ પ્રથમ મોબાઈલ કરી નાખું. અમને એ કામ કરવા આપો, બરાબર? એટલે હું આરટીઆઈ બાબતમાં સાહેબ તમને કહું છું આ તે આરટી બાબતે મીડિયા રેકોર્ડિંગ બંધ કરો. પણ એ મારો અધિકાર છે. નહીં એવો અધિકાર નથી કે અધિકાર છે નથી. મારો અધિકાર છે. આરટી ની સુનાવણી તમે એ કેમ કેમેરા અહીંયા લગાડ્યા છે ને? હા લગાડેલા છે. હા તો એમ શું કરવા લગાડ્યા છે? નહીં, આમાં તમને જોઈતું છે તમે લેખિતમાં સમય આપી દેશો ને રેકોર્ડિંગ થઈ જાય. અરે આરટીઆઈ કરતા માહિતી નાખો તો આરટીઆઈ કાઢે આપશે કે મને? હા આ રેકોર્ડિંગ તમારે જોઈતું છે આ તમારું ફોટો આપી દઈશું, બરાબર? એ મારી સાહેબ આવી સાંભળી લો. તમે પહેલા તમે જાઓ છો બહાર કે નહીં જતા? લાવ માર ફોન લે ફોન લે ઉપર બહાર ગયો જા તમારે તમે ઉપડે દાદા ભાઈ હાલો સાહેબ મારે આજ કેસ કરી નાખો મારા ઉપર તમારે નહીં નહીં કેસનો સવાલ નથી બોલ્યો. મારો અધિકારો તમે પછી આવ્યો તો મંત્રી તો ગેરમાર્ગે દોર તમે અહીંયા એક આશા હોય અમારા તાલુકા વિકાસ અધિકારી પાસે કેટલાક વર્ષના કામ રજૂઆત સાંભળો છો ને કેમ ના છે? તો તમે કેમ સાંભળતા નથી હમણાં મેં કીધું તો છે તમને એટલે બોલો શું રજૂઆત છે? જો હમણાં વાસી હમણાં તમને નહીં એ તો વાંચી જ દઈશું મારી પાસે. એ મારી રજૂઆત છે હા તો એ તો અમે વાંચી દઈશું. એમાં નથી મેં જે હા તો અમને આપી દો, અમે વાંચી દઈશું, બરાબર? હે અમે વાંચી રિઝ્યુ કોપી મને આપી ચાલો હું તમને પેલા વાસી હમણાં બોલું નહીં નહીં, એ વાંચી દઈશું, બરાબર? અહીંયા વાંચી તમારે રહેશે, બરાબર? જોવો છે વિષય એવો છે કે મારું વિષ્ણુભાઈ મૂળજીભાઈ ભીલ સવી અરે અહીંયા તમે અહીંયા ની બરાબર વાંચી દઈશું. તારીખ 9/6/2026 ના રોજ ગઢોલા ગ્રામ પંચાયત વર્ષ 2021 થી 2026 સુધીની વહીવટી પ્રોસીડિંગ બુક કરાવો વર્ક ઓર્ડર એસ્ટિમેટ બિલ વાઉચર બીપીએલ યાદીની અને આવાસ યોજનાની માહિતી મેં માંગેલી હતી. જાહેર માહિતી અધિકારીએ મારી હારે ગેરકાયદેસર અસ્વીકાર પત્ર સામે મારી બંધારણીય અને કાયદેકી દલીલ છે સાહેબ. ભારતીય બંધારણ મૂળ અધિકાર નું હનન થઈ રહ્યું છે. માહિતી મેળવવાનો મારો અધિકાર છે. માહિતી મેળવવાનો મારો અધિકાર છે. એ માત્ર એક કાયદો નથી પરંતુ ભારતના બંધારણ દ્વારા નાગરિકને આપવામાં આવેલો એક મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 19(1) એ વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે સાહેબ. જાણવાનો અધિકાર છે, મુક્તિપણે વિચાર રજૂ કરવાનો અને સાચી માહિતી હોવી જરૂરી છે. નાગરિકની સરકારી કામગીરી વિશે જાણી શકે તે પોતાની એમ કે અભિવ્યક્તિ રજૂ કરી શકે છે. આ સાહેબ મારા ફંડામેન્ટલ રાઈટ છે સાહેબ. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો પણ છે સ્ટેટ ઓફ યુપી વર્સિસ રાજનારાયણ વર્સિસ એમ કે એ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કહ્યું હતું લોકશાહીમાં નાગરિકે સરકાર શું કરી રહી છે જાણવાનો અધિકાર છે. એટલે અનુચ્છેદ 19(1) એનો ભાગ છે અને અનુચ્છેદ 21 જીવન અને વ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. સમાનતાપૂર્વક જીવન જીવવા માટેનો પોતાનો હક, સરકારી યોજના અને વહીવટી પારદર્શિતા વિશે માહિતી મેળવવાનો અને જીવન જીવવાનો અધિકાર સાથે આ જોડાયેલી વસ્તુ છે. હવે એ મંત્રી સાહેબે જે આ જે કલમનો ઉપયોગ કર્યો છે આજે 7(9) નો દુરુપયોગ કરવાનો મને ભ્રમિત કરવાનો ઉપયોગ કર્યો છે ને હું સામેવાળા જે એમ કહેવાય કે માહિતી અધિકારી છે એને બહાનું કાઢ્યું છે કે માહિતી વિશાળ પ્રમાણમાં છે અને કચેરીમાં સ્ત્રોત અપ્રમાણ રીતે બદલાય છે. આરટીઆઈ એક્ટ કલમ 9 સ્પષ્ટ કહે છે કે જો માહિતી આપવાના સાધનો વ્યર્થ હોય તો જે સ્વરૂપમાં ઉપલબ્ધ હોય તે સ્વરૂપમાં આપવી જરૂરી છે. પરંતુ આ કલમ હેઠળ માહિતી આપવાનો સઘન ઇનકાર કરવાની કોશિશ અને આ જે માહિતી અધિકારી છે એને આ કરી રહેલું છે. અને રેકોર્ડ તપાસવાનો એમાં પણ મારો અધિકાર છે. માહિતી વિશાળ પ્રમાણે જેમ કે આ લેપટોપમાં છે માહિતી વેબસાઇટનો કોઈ ડાટા સર્વર થતા હોય તમારે તો તમે મને હરુભરું બોલાવી પણ શકો પણ તમે અડધી મારી ફગાવી ન શકો કોઈ એમ. અરે આ ઇનકાર કરી દીધો છે સીધો ઇનકાર કરી દીધો. તમારે રેકોર્ડિંગ છે બાદ કરો, બરાબર? અહીં નહીં કરવાનું. નહીં મારો રજૂ સાંભળી લેવા જો. માહિતી અસ્તિત્વ ધરાવે એને કોઈ પ્રશ્ન નથી ને
પાર- લઈ જાઓ ને સમજાવવા પહેલા જાઓ બહાર કોઈ હું અહીં રેકોર્ડ નથી કરવાનું બરાબર પણ શું કારણ સાહેબ એમ તો કહો મારો અધિકાર છે હું મારી વાત રજૂ કરવા આવ્યો છું મારી વાત તો સાંભળતું નથી તમારે વાત રજૂ તમારી વાત રજૂ તમારે છે કરી શકો ને પણ કોને કરું બહાર કોને કરી કહો હાલો નહીં અમને કરી શકો રજૂઆત આ રજૂઆત તમે નથી કરતા તો હું- તમે વાંચન કરો છો તે વાસણ આ જે મારે થયું છે એનું વાસણ કરું છું તમારે હારે. નહીં પણ લાવો કે અમને કહીએ હું એક રિસીવ કોપી આપવાનો છું તમને હું એક નહીં. વાંચન નહીં સાંભળો અમને વાંચન નથી સંભળાવવાનું અમે વાંચી લઈશું બરાબર તમે મારી વેદના તો સાંભળો તમે મારી વેદના સાંભળો તમે એકવાર એમ અમે સાંભળી લઈશું આ બધું છે ને હવે અહીંયા નહીં કરવાનું હું ના પાડું છું આપણે ગાડી બોલાવજો પોલીસ તમે તમારે આપણે જે મારું હું ફંડામેન્ટલ રાઈટ મારા કોર્ટમાં લડી લે તમે તમારે અરે પોલીસની બાબત નથી અહીંયા નથી કરવાનું તો તમે અમને દબાવવાની કોશિશ કરો છો અવાજ દબાવવાનો એક વિડીયો ઉતારવા નહીં દેવાનો મને અહીંયા પણ બોલો ને તમારે કામ હું ઈ જ બોલું છું તમે સાંભળો મારી એકવાર મારી વેદના સાંભળો મારી પીડા સાંભળો તમને આપી દો કોપી એક હાલો આ જો રિસીવ કોપી ભલે ઉભા હવે તમે જઈ શકો છો અને બીજું સાહેબ આમાં જે પરિપત્રનો એક ઉલ્લેખ કર્યો છે હું વહીવટી વિભાગનો એ પરિપત્ર મને કાંઈ આપ્યો નથી હું એમાં જોગવાઈ હેઠળ મને આપી દઈશું એમ અમે તલાટી કહી દઈશું બરાબર એટલે સાહેબ આ જે છે ને આ મારા બંધારણ અધિકારનું ખંડન થઈ રહેલું છે એટલે એ લોકો આ પેલા ગામડાના લોકોને યુવાનો નામ આમ નક્સલવાદી બનાવવા માંગે છે એ લોકો આ મંત્રીની બધા એમ મારું કહેવાનું છે એવો પ્રશ્ન હા, નથી તો આ જે બંધારણ અધિકાર આપ્યા છે અમને તો અમને આ કેવી રીતે અમારા છેડા થઈ રહ્યા છે એના અધિકારો શોષણ થાય છે એક જાતનું મારું હે નથી એવું નથી અમે આમાં શું માહિતી મેં માહિતી આવાસ યોજના બાબતમાં બીપીએલ યાદીમાં કોના કોના નામ છે તો આવી માહિતી પણ સુપામાં આવે છે ના, મળી જશે માહિતી તમને. એમ. મળી જશે અને આજ મંત્રી પણ પોતે ગેરહાજર રહેલો છે અહીંયા પોતે એને આ ટીડીઓ સાહેબે હુકમ આપેલો હતો અહીંયા રેકોર્ડિંગ નહીં કરવાનું ટીડીઓ સાહેબે હુકમ આપેલો હતો છતાંય હાજર રહ્યો નથી અને ઉપર જતા એમ કહેવાય કે અહીંયા રેકોર્ડ નહીં કરવાનું નહીં કરવાનું આપણે સાહેબ ગાડી બોલાવજો પોલીસની તમે તમારું વિષ્ણુ બિલ આપણે પહેલમાં જાવ તૈયાર છે હું મારા ફંડ ભગતસિંહે જેમ અવાજ માટે બોમ્બ પડે ને હું મારા કોર્ટમાં રજૂ કરી મારે વેઠા તમારો પ્રશ્ન શું છે હવે રાજુ પ્રશ્ન એ છે મને તમે એક વાસણ કરવા સંભળાવ નથી એ મારો પ્રશ્ન મિનિટ બુકમાં મંત્રી લખતો નથી ગ્રામ સભામાં તમે અહીં મને વાસણ કરવા દેતા નથી તમે દઈશું, તમે અરજી આપી મારી વ્યથા તમે સમજો મારી કેટલી પેજી પોર્ટલમાં અરજી આવે તમે વાંચો કોઈ દિવસ કઈ રીતની બધી આવે વાંચે છે અરજી પર તો નિયમ એમ કાર્યવાહી કોઈ છે. કોઈ કાર્યવાહી થતી નથી અમારા અધિકારો શોષણ થાય છે જાતનું અને માહિતી આપ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે એટલું બોલી રહ્યો એમ માગેલી માહિતી અસ્તિત્વ ધરાવે છે અને કોઈ પ્રશ્નોત્તર નથી એવું આ મંત્રી સાહેબે કીધું કે તમે જે પ્રશ્ન કર્યા છે એ પ્રશ્ન તમે પોતે બનાવેલા છે એમ કે હે સામેવાળાએ સામાન્ય વહીવટી વિભાગ એમ કહેવાય વિભાગના 2008ના જૂના પત્રનો હવાલો આપી અને જણાવ્યું હતું કે માહિતી ઊભી કરવા રહેતી નથી પણ મેં એવા કોઈ પ્રશ્ન પૂછ્યા જ નથી મેં ગ્રામ સભાના ઠરાવ છે હે મીડ બુક છે વર્ક ઓર્ડર છે એના માહિતી માગી લેતી બીપીએલ આવાસ યોજના હેઠળ કોને કોને ઓલા મળેલા છે મેં મારી અરજીમાં કોઈ એવા કાલ્પનિક પ્રશ્ન પૂછ્યા નથી પણ પંચાયતના સરકારી સોંપણે નોંધેલ દસ્તાવેજ જેમ કે ઠરાવની નકલ હાજરી પત્રક વર્ક ઓર્ડર અને વાઉચર બુક માગ્યા છે આરટીઆઈ કલમ 2(6) હેઠળ માહિતીની સત્તાવાર વ્યાખ્યા આવે છે બીજું કે પારદર્શકતા છુપાવવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ થયેલો છે ગઢુલા ગામના મંત્રી દ્વારા ગામ પંચાયતને નાણાકીય વહીવટ સરકારી ગ્રાન્ટ અને ગામ સભાની જે વિગતો અને સંપૂર્ણપણે જાહેર રેકોર્ડ છે માહિતી આપવાનો સીધો ઇનકાર એ સાબિત કરે છે કે વહીવટીમાં સતીઓ છે અને સામેવાળા જે જાહેર માહિતી અધિકારી છે કાયદાનો દુરુપયોગ કરી અને પારદર્શકતા પર પડદો પાડવા માંગે છે વિના મૂલ્ય માહિતી અધિકાર સામેવાળા જે જાહેર માહિતી અધિકારી છે એમ નિયમ સમય મર્યાદામાં સાંસી અને કાયદેસરની માહિતી પૂરી ન પાડી અને કાયદાનો ભંગ કરેલ હોવાથી કલમ 7(6) મુજબ હવે તમામ વિગતો સંપૂર્ણપણે એમ કહેવાય ફ્રી કોર્સ મને મળવા પાત્ર છે સાહેબ સામેવાળા જાહેર માહિતી અધિકારી એમ કહેવાય કે તારીખ 6/7/2026 ના રોજ નમૂનો ગ વાળો આદેશ કાયદા અને બંધારણ વિરુદ્ધ હોવાથી તેને રદ બાતલ જાહેર કરવામાં આવે એ કાયદા વિરુદ્ધ જ છે સાહેબ તમે જોઈ લેજો એકવાર સામેવાળાને કડક આદેશ કરવામાં આવે મારી મૂળ અરજીના મુદ્દા નંબર 1 થી 20 ની તમામ માહિતી પંચાયતના રેકોર્ડ પરથી શોધી અને મને સંપૂર્ણ મફત અને ફ્રી કોસ્ટ પૂરી પાડવામાં આવે જો માહિતી આપવી કચેરીના સ્ત્રોત માટે અશક્ય હોય તો આપ શ્રીની હાજરી અથવા આપના પ્રતિનિધિ હેઠળ દેખરેખ હેઠળ કોઈ પંચાયત કચેરીના મૂળ રેકોર્ડ નિરીક્ષણ કરવા માટે દિવસ અને સમય નક્કી કરવામાં આવે સાહેબ ભારતીય બંધારણ અને આરટીઆઈ કાયદો અનાદર કરવા બદલ જે જાહેર માહિતી અધિકારી છે એમ કહેવાય કે ગઢુલા ગ્રામના જે મંત્રી સાહેબ એ કલમ 20(1) હેઠળ દંડ અને કલમ
20(2) હેઠળ ખાતાકીય પગલાંની ભલામણ કરવામાં આવે સાહેબ એના વિરુદ્ધ. તો સાહેબ આ હતી મારી રજૂઆત સાહેબ, તમે થોડાક ધ્યાને દેજો. હા દેશું તમારે છે તમારી પાસે. મને આની એક રિસીવ કોપી આપી દો. એટલે તમને રજીસ્ટ્રેશન કામ મળી જશે. તો મંત્રી સાહેબ આવવાના છે તો પૂછ્યું કે મેં કે આવવાના છે કે હાજર જ છે ને? મંત્રી હાજર જ છે. હવે જોબ આપવાના નથી, બીજા છે એને તમે વાંચ્યું જોબ મેં આરટીએ મારી વાંચી. સાંભળો ભાઈ, અહીંયા છે ને અહીંયા આરટી ની અપીલની સુનાવણી તમે આયા છો. તો હા. તમે સુનાવણીમાં આ સુનાવણી પણ એના સુનાવણીમાં હું કહ્યું એ મને જોબ કેવા બી ખબર હોય છે. તમે આ મારી આરટીએ વાંચી નહીં હે તો તમે કેમ આવ્યા તો આરટીએ વાસી મારી પાસે આમાં એક છે ને ભાઈ, બધી ભાષા બેની નિભાવવા માટે હાજર રહેવું પડે. બરાબર. કેટલા દિવસનો સાથ છે તમારા? 3 દિવસ. 3 દિવસનો. આ સાહેબ છે ને બધું ખોટું થાય શું સાહેબ તમારી રજૂઆત પૂરી થઈ ગઈ હવે. તમે જે કાંઈ હોય લેખિત રજૂઆત કરજો, અમે એનો લેખિત જવાબ અરે લેખિત જ આપું છું, લેખિત આપી આપીને થાકી ગયો હવે. ઓકે, તમારી રજૂઆત પૂરી થઈ ગઈ હવે. હું છે ને સાહેબ આમ જો ના ના, તમે છે ને ત્યાંની ચર્ચા કરજો, અહીં ચર્ચા કરજો. સાહેબ હારે કરી લો. તમારે રજૂઆત પૂરી થઈ દો ગઈ. તમે આરટીની સુનાવણી કરવા માંગો છો હવે? કરવા માંગુ છું ને હું તો. આ તો આ ફોન મૂકી દો. ફોન તો સાહેબ મારે પુરાવા માટે મારે રાખવું પડે. માય કાંઈ વાંધો નહીં, તમે જાઓ. કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે અહીંયા કાંઈ આપણું કાંઈ થયું નથી. આપણે આપણી રીતે બધી જે થતી વિધિ હવે કરીશું. હવે ડીડીઓમાં જઈશું, બીજું શું. અહીંયા છે ને તાલુકા પંચાયતમાં એમ કહેવાય કે નાગરિકોનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહેલી છે એમ. અહીંયા ટીડી ઓફિસમાં સુનાવણી માટે બોલાવેલું, મને આરટીઆઈ કરી લીધી, પરંતુ એમ કહેવાય કે મંત્રી સાહેબ ત્યાં ગેરહાજર રહેલા છે.